નમસ્કાર મિત્રો હાલ રાતના 3:25 થયા છે. હું લગભગ 2 વાગે ડ્યુટી પરથી ઘરે આવી ગયો તો એના પછી ઘણો પ્રયાસ કર્યો ઊંઘવાનો, પણ મને ઊંઘ ન આવી અને લગભગ 2:30 જેવા વાગી ગયા. તેના પછી વિચાર કર્યો કે જો હવે ઊંઘીશ તો જ્યારે મને સવારે 6 વાગે દોડવા જવાનું છે, દોડવા નહીં જવાય. સો મિત્રો તેના પછી હું ડેસ્ક પર બેસી ગયો મારા ચોપડા અને પેન લઈને. અને મિત્રો હાલ જ્યારે તમે તમામ જાણો છો કે હાલ હું પીએસઆઈની મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. સો જ્યારે 2019 ને 2017માં જ્યારે મેં પીઆઈની મેન્સ એક્ઝામ લખી હતી ત્યારે મારા માટે સૌથી મોટું જો કોઈ ચેલેન્જ હોય તો તે હતું મારું અક્ષર. અને જે લોકો મારા નજીકના તમામ જાણે છે કે મારી રાઇટિંગ ખૂબ ખરાબ છે, મારા થોડા કન્ટેન્ટ ભારે હોય છે, પણ મારા જે અક્ષર છે લોકો અક્ષર વાંચી નથી શકતા. તેની માટે ઘણો પ્રયાસ કરતો હોઉં છું. સો મિત્રો ઘણા બધા મિત્રો એવા છે કે જે લોકો હાલ એવું છે કે બહુ હળવાશમાં લે છે પીએસઆઈની મુખ્ય પરીક્ષાને. પણ મિત્રો અનુભવના આધારે કહું છું કે જે પીએસઆઈની મુખ્ય પરીક્ષા જે વર્ણનાત્મક છે ખરેખર મિત્રો એટલી બધી હાર્ડ નથી. પર એ ખરેખર જો તમને પ્રેક્ટિસ નહીં હોય, જો તમે સારા દિશામાં એની પ્રેક્ટિસ નહીં કરી હોય તો તમને તકલીફ કરશે. સો મિત્રો હાલ હું પણ કરંટ બેઝ પોતાની નોટ્સ એક લખી રહ્યો છું. તે કારણ કે જ્યારે આપણે 30 માર્કનું નિબંધ લખવાનું થાય, 10 માર્કનું અહેવાલ ને પત્રલેખન લખવાનું થાય, ત્યારે મિત્રો એ તમામમાં આપણે જે ફેક્ટ, જે કરંટ આધારિત જે ફેક્ટ છે તે આપણે ઉમેરવાનું થતું હોય છે. તો એ બાબતને ધ્યાનમાં રાખીને કે કન્ટેન્ટ કયા મૂકવા જોઈએ તો તે મુજબ એક મારી નોટ્સ નાની અમથી લખી રહ્યો છું. એટલા માટે કારણ કે આજે હું અહીંયા ફેક્ટ લખું છું, આ જ ફેક્ટ મારે જ્યારે હું નિબંધ ત્યાં લખીશ તો મને કામ આવશે. અને મિત્રો બીજી વસ્તુ કે જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે અત્યારે હાલ આપણે તમામ જાણીએ છીએ કે જે રનિંગ ડિલે થઈ રહી છે ઘણી બધી, કહેવાતા લગભગ એવું હતું કે નવેમ્બરમાં લેવાઈ જશે, પણ લગભગ અત્યારે મે-ડિસેમ્બર સુધી આવી ગયું છે. સો મિત્રો રનિંગ એના સમય લેવાઈ જ જવાની છે, એટલે એની ચિંતા કર્યા આપણે જે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ, જે દોડવા જતા હોઈએ છીએ, એ તો નિરંતર આપણે ચાલુ રાખવાનું જ છે. ઇવન હું પોતે પણ અત્યારે મારી ખૂબ ગેપ પડે છે રનિંગમાં. ભલે મારા અત્યારે 23-37 મિનિટમાં પતી જાય છે, પણ મિત્રો મને તકલીફ ઘણી પડે છે રનિંગ કરતા વખતે. સો ખાસ જે મિત્રો અત્યારે હળવાશ થઈ ગયા છે, જે લોકોને અત્યારે એવું છે કે તારીખ નથી આવી રહી, ને ઘણા બધા એવા પણ છે કે જે લોકો હાલ હતાશ થઈને તૈયારી છોડીને સાઈડમાં બેઠા છે. તો મિત્રો ક્યાંય આપણે નિરાશાની જરૂર નથી, એક્ઝામના ટાઈમે લેવાશે. અને ખાસ એક વસ્તુ કે હાલ કોમ્પિટિશન છે તો તે મુજબ આપણે તૈયારી કરવી પડશે. બાકી બીજી વસ્તુ એવી છે કે હાલ જે ઠંડી અત્યારે બહુ અતિશય પડી રહી છે, ત્યારે ખાસ એક પ્રશ્ન ઉદ્ભવતો એવો હોય છે કે આપણે જ્યારે વાંચવા બેસીએ ત્યારે આપણને ઊંઘ ઘણી બધી આવે છે. અને મિત્રો ખરેખર આમાં અમુક સાયન્ટિફિક રીઝન છે, એનો આપણે એક વિડીયો બનાવીશું બહુ જલ્દી જ, કે આપણે ઠંડીમાં કઈ રીતે વાંચવું જોઈએ. કારણ કે અત્યારે રાતે મેં તમને કીધું કે હું 2 વાગે આવી ગયો, મેં પ્રયત્ન કર્યો, અડધો કલાક સુધી મને ઊંઘ ન આવી. તેના પછી હું કરંટ ઓરિએન્ટેડ જે ટોપિક લખતો હતો એના પછી મને એવું થયું ચાલો આપણે એક વિડીયો બનાવીએ, કારણ કે લગભગ મહિનાથી મેં કોઈ વિડીયો અપલોડ નહોતો કર્યો. સો મિત્રો આપણે 1-2 દિવસમાં ખૂબ સારા વિડીયો લાવવા માટે જઈ રહ્યા છીએ. તેમાં ખાસ તો કે તમે તૈયારી દરમિયાન તમારા મોબાઈલની તમે યુઝ કઈ રીતે કરી શકો છો. કારણ કે ઘણા બધા એવા હોય છે કે જે કહે છે તમે યુટ્યુબ પર જુઓ ના તે. મિત્રો કોઈ વાત નથી કરતું કે જ્યારે આપણે ગૂગલ ક્રોમ ઓપન કરતા હોઈએ છીએ તેમાં ટેબ આપેલા હોય છે. મિત્રો અત્યારે મારા મોબાઈલમાં લગભગ 56 જેટલા ટેબ ઓપન છે, અને 56 ટેબમાં કરંટ અફેર્સની વાત કરી છે. હું તમને નેક્સ્ટ વિડીયો બનાવીશ, એમાં હું તમને જણાવીશ કે કઈ રીતે આપણે મોબાઈલનો સદુપયોગ કરી શકીએ છીએ. ઇવન હું પોતે પણ કરું છું, અત્યાર સુધી હું કરતો આવ્યો છું. અને મિત્રો ઘણા બધા યુપીએસસીના જે એસ્પિરન્ટ છે એ લોકો સે મોબાઈલ યુઝ આવી રીતે કરતા હોય છે કે જે ગૂગલ ક્રોમમાં જે ટેબ આવે છે એ ટેબમાં તમારે ગમે ત્યારે જ્યારે કંઈક તમે કોઈ ફેક્ચ્યુઅલ તમારે જલ્દીથી રિવાઇઝ કરવું હોય તો તમે ટેબ પર જઈને તમે જોઈ શકો છો. મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો બનાવવા માટે જઈ રહ્યા છે, તો ખાસ રીતે જે લોકો તૈયારીમાં છે તો તૈયારીમાં લાગ્યા રહેજો, ક્યાંય અટક્યા વગર. કારણ કે ઘણા બધા અત્યારે એવું છે કે ભાઈ હતાશ થયા છે, એક્ઝામની રાહ જોતા હતા. તો મિત્રો જેટલો સમય આપણને મળ્યો છે તેનો સદુપયોગ આપણે કરીને આપણે તૈયારીને ધારદાર બનાવીની છે. તો મિત્રો ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.